પહેલું જે પડાવ હતો ને એ રનિંગનો હતો, યસ સર. હે ને, રનિંગનો હતો. તો તમે રનિંગ માટે કઈ રીતે, કેમ કે અત્યારે છોકરાઓ છે ને રનિંગમાં બહુ ફેલ થઈ રહ્યા છે, તો તમારી કોઈ સ્ટ્રેટેજી કે રણનીતિ હતી રનિંગમાં? સર હું છે ને કોઈ દિવસ રનિંગ કર્યું જ નહીં, મતલબ હમ આ તૈયારી ચાલુ કરીને ત્યાંથી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને પહેલા દિવસે તો 100 મીટર દોડતો 100 મીટર ચાલતો હતો, પણ એ વખત માર્ક્સ હતા જેટલા મિનિટમાં ઓછા મિનિટમાં દોડો એટલા વધારે માર્ક્સ મળે આ જૂના સિલેબસમાં. જૂના સિલેબસ પ્રમાણે. તો એ 5 મહિના મેં આપણા જે સર જોડે હતા ને શિવાંગ સર, આ જોડે રનિંગ કર્યું. તો સર બહુ ફિઝિકલી બહુ તોડાયા હતા મને એ વખતે. બરાબર. અને સર એક વર્ષ મેં રનિંગ ચાલુ રાખ્યું હતું, 2023 આખું દોડ્યો હતો હું. જ્યારે મેં છેલ્લું રનિંગ કર્યું ને ત્યારે સર મેં 1958માં પૂરું કરી દીધું એમ. શું વાત છે? હા સર, એટલે મને એમાં 50માંથી 50 લઈ આવો એમ પ્રિલિમ્સમાં જ, આપણા રનિંગમાં જ એમ. તો પાછળના માર્ક્સ કવર કરતો વધારે વાર ના લાગે, આપણે રેન્કમાં આવી શકે એમ. પણ એવું થયું કે 23ના એન્ડમાં જ્યારે મેં છેલ્લું રનિંગ કર્યું ને પછી એમ થયું કે ભરતી નહીં આવે એમ. બરાબર. એ વર્ષ પછી ડિસેમ્બર પૂરું થયું ને ભરતી આવી નહીં એમ. બરાબર. પછી સર રનિંગ મૂકી દીધું એમ. પછી માર્ક્સ નીકળી ગયા સર ભરતી બોર્ડમાં. પછી પાછું રનિંગ ચાલુ કર્યું, પાછા 8 મહિના દોડ્યા. એ વખત સર બહુ હાર્ડ એ વખત પડ્યું હતું એમ, કેમ કે પહેલા એક વર્ષ દોડી ગયા, થાકી ગયા હતા પૂરેપૂરા. પછી સર તો બી કેવું એવરેજ પ્રમાણે આપણે જે રનિંગ કર્યું હતું એક વર્ષ એ બહુ કામ લાગ્યું. તો બી સર આરામથી પછી કેવું રેગ્યુલર દોડતા, રેગ્યુલર આપણે મોક રન આપતા, 4-5 મોક રન આપે, આરામથી થઈ ગયું સર. પણ